ડોક્ટર હિરેન ઘેલાણી એમણે સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પોલિટિકલ ક્ષેત્રમાં ક્રાંતિ રચીને ઇલેક્શનની પ્રક્રિયાને નવી ઊંચાઈ બક્ષી છે. ભાજપ એક ચાણક્યરૂપ ડિજિટલ પ્લેટફોર્મ ઘડ્યું ભાજપ માટે. मी सन्माननीय चंद्रशेखर बावनकुळेजींना विनंती करीन की त्यांना एक भारतीय जनता पक्षाचा मजूर देऊन त्यांनी सन्मानित करावं असे डॉक्टर हिरेन घेलाणी. This is the election, not the selection. क्या हम सब तैयार हैं? और ये सिस्टम ब्रह्मास्त्र है कि नहीं? त्यानंतर डॉक्टर गिलानींना मी विनंती केली होती की संपूर्ण महाराष्ट्राकरता मैं आपका बहुत बहुत अभिनंदन करता हूँ, आपको बहुत बधाई देता हूँ. गिरीन भाई, आपको इतना ही कहना चाहता हूँ, आपका टारगेट विधानसभा है लेकिन मेरा टारगेट लोकसभा है. હિરેન ઘેલાણીને જવાબદારી મળતા ભાજપ અગ્રણીઓ પરિવારજનો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પર. ત્યારે મહારાષ્ટ્રની ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગની પ્રદેશ કમિટીમાં રાજકોટના ડોક્ટર હિરેન ઘેલાણીને સ્થાન મળ્યું. ડેપ્યુટી સીએમ ઓફ મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસજીની અધ્યક્ષતામાં ચંદ્રશેખર બાવનકુલેજી પ્રેસિડેન્ટ ઓફ મહારાષ્ટ્રની અધ્યક્ષતામાં આ કમિટીનું ક્રિએશન કરવામાં આવ્યું છે અને આ કમિટીનો રોલ અને રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે મને પોલિટિકલ એડવાઇઝરના સ્થાને એક જવાબદારી સોંપવામાં આવી. ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ બૂથ મેપિંગ સિસ્ટમ ઉપર માઇક્રો પ્લાનિંગ ઉપર કામ કરે છે અને માઇક્રો પ્લાનિંગ હંમેશા ગ્રાઉન્ડ ઉપર જ શક્ય બને.